ભાઈ આપણે ઓલું કરીને તો ફરી દાદા નો દે આપણે नहीं 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 वो तो मैं पूछ रहा हूँ इंडिया वैसे નો ही। કરાય પેલું હોય એવું કોને आपको ईमान नहीं लेकिन आपको ईमान तो वहां से मिलेगा। આ તમારે રહ્યો ને આ પથ્થર અહીંયા બેઠી હતી ને આમને ખવડાવતી હતી ને તો આમ ખ્યાલ આવતા હતા આપણને તો ખબર નથી કે દાદા છે ઓહ. કાળપાઈમાં સી નથી ખબર મેં કીધું કે સાહેબજી પરબારું મેં કીધું બેઠ મેં સાહેબજી આમ કે તમે ઊંચા અવાજ થી કીધું તો કે બા કે હું તો શેષાવન રહું છું એટલે મેં શેષાવન તો કોઈને રોકાવા નથી દેતા અત્યારે આ લોકડાઉન છે અમારે એમ મતલબ મારા સાહેબજી છે ને એક જ રોકાય છે કીધું તો ઈ 2-3 દિવસ જાય તો કે ના બા હું તો અહીંયા જ રોકાવું છું તો મેં કીધું હશે તો હું પછી વહી ગઈ આ બેઠી રહીને તો મેં તો અત્યારે તમારે સીધ જાવું તો કે મારે વલ્લભ પાસે જવું છે એટલે મેં કીધું ઈ તો અહીંથી હાલે તો કે મારે અહીંયાથી ને ચાલુ તો મેં કીધું તમે હાલી નથી શકતા તો અહીંથી કેમ હલે અહીં જનાવર હોય સાહેબ કે ભલે હોય હું વલ્લભ પાસે જાઉં પછી વાં ઉતરીને વાં સુધી જો ચોખ્ખા પાણા કર્યા ઓલા પથ્થર રહ્યો ને कौन सा वाला? આગળ આગળ પાણા હરખા કરતી જઈ અને ઈ ઉતરી ગયા कौन सा वाला पत्थर? આ સામે પથ્થર છે अच्छा આમ આમ જો આમ નીચે ઉતરવાનું ओहो यार અહીંયાથી ઉતરે જતા હતા ને તમે ઠીક તો તેમ જાઓ તો પછી મેં મારા છોકરાને મેં કીધું ઈ જતા રહ્યા ને એટલે વાં સુધી જોયા પછી ન જોયા પછી મેં કીધું આ કોક સાહેબજી છે મારા છોકરાને થઈને કીધું મેં લાલા કોક સાહેબજી છે અહીંયા એક હિરણભાઈ કરીને નોકરી કરતા હતા પેલા ओ મેનેજર માં ઓફિસમાં એટલે એના નંબર અમારી પાસે હોય તો મેં લાલા ચાને સાહેબજી કોક સાહેબજી ગયા છે કે ને ફોન કરીને ઈ કે મમ્મી કેટલાય સાધુ સાહેબજી સાથે તમે એવી શું ચિંતા લઈને બેઠા નથી કેવું કે કોઈને નો કીધું એટલે મેં કાંઈ વાંધો નહીં તો મેં કીધું સારું હાલો નો કીધું તો બીજે દી મેં કીધું સાહેબજી 2-3 દી થયા ને તો ઉતરા આમથી આવતા હતા ને તમે સાહેબજી કોણ શેષાવન માં રહ્યા છે કે બા કોઈ રોતું નથી રટાણ કોઈ રોકાવા દેશે કે તમને ખબર નથી મેં કે રોકાવા તો કોઈને દેતા ને તો એ તો એમ કેતા હું શેષાવન માં રોકતો એમ કીધું મેં હા તો કે હું વલ્લભ મારો શિષ્ય છે ઈ. તો મેં કીધું આ રીતે તો સાહેબજી કે તમે મારા ગુરુ છો હેલા બા મેં ના સાહેબજી તો કે કાળ પામ્યા તમને ખબર છે મેં ના સાહેબજી તો એ કે મારે છે ને સાહેબજી કે મારા ગુરુ હતા એ કે. હા બોલ. તો મેં કીધું કે એમને છે ને બા સમાધિ કે શેષાવન માં છે ઈ. સાહેબજી એટલે મેં કીધું હશે સાહેબજી હું ભણેલ નથી ભાઈ મને સાહેબજી કઈક શીખડાવતા હોય ને તો એ મારે બેહીન શીખડાવવાના અવતાર મંત્ર તો હું ભણેલ નથી એટલે હું સાહેબજીને કહું. તો કે સાહેબજી કે બાઈ મારા ગુરુ છે ને તેને ભણ્યા નથી ને મેં કીધું, ના તો કે ઠીક કે ઈ મારા ગુરુએ તમને દર્શન દીધા કે હશે સાહેબજી આપણે તો કોઈ જોયા ન હોય તો કે કેવા તમે કે આ રીતે હતા તો કે તમે એમ કરજો ને કે ગિરનાર દર્શન આવજો એક દી બા મેં સારું આવીશ કે સાહેબજી તો હું મેં કીધું થોડાક દી થયા ને તો જઈને ને ત્યાં 5 મારા દીકરાને કીધું કે બા ને લઈને આવો કે શેષાવન અહીંયા ગિરનાર દર્શન અમે જીયા તમે શું છે કે બેહો ને બા બાકડો છે અહીંયા બેહો તમે ચાલે હો મેં ના ના તો પછી મેં શું કામ હતું સાહેબજી તો કે બા તમને આમાં કયા દાદા એ દર્શન દીધા હતા બધા ફોટારીયામાં જોવો હોય કે હું તો ભણેલ નથી એટલે કેમ ખબર હોય તમે કીધું આ દાદા પછી એમને તાળીઓ પાડી કે બા તો મારા ગુરુ કાળપાઈમાં છે અને તમને દર્શન દીધા આ મારા ભગવાન છે એમ વલ્લભ મારા સાહેબજી રહ્યા ને એ મારા ભગવાન છે એટલે અમે એટલી સેવા કરીએ છીએ બેન એમના થકી મને દર્શન મળ્યા છે બાકી મારી કોઈ તાકાત નથી ઈ કેવડી જાત્રા કરે છે ખુલ્લા પગે અને આંબીલ કરે છે તો એમના ઓલીથી આપણને લાભ મળે ને તમે જૈન લોકો એટલું કરો છો તો મને કઈક ભાવ થાય ને કે હું કઈક કરું તો મને એટલું થાય દાદા ને તમે રોજ રોટલા ખવડાવો એવું છે? ના રોજ એટલે હા કાયમ દેવી બધું સાહેબજી જ આપે બધું હા એમના તરફથી બધું એમના તરફથી આ કોઈ પાણીમાં દઈ જાય બાકી સાહેબજી મારું ઘણું રાખે છે મને આ પાણી પૌશું ને એમાંથી કપડા વરદીના લઈ દે છે હા કપડા છે કવર પણ આપે છે હા સેવાથી ને જ પણ તોય મને ધરાર આપે ને પછી મેં આ ગાયું હોય ને ફરતી ગાયું ને લીલું નાખી દઉં 8મ 5મ નહીં અને 14 નહીં 3 દિવસ લીલું નહીં બાકી દઈ દઉં ઈ મને આપે એમ બોલે મારા સાહેબજી અમને આટલું કરું કાંતાબા એટલે જો આ બધી દીક્ષારેથી છોકરીઓ છે તો બીજો આટો પાણી છોકરીને કીધું લઈ આગળ દઈને આયા કાંતાબા એટલે આવી આજે 91 દે 91 બધા દીક્ષાર્થી ઉપર છે કાંતાબા પાણી લાવી અમારું કાળેલું નહીં શું નામ તમારું બા? મારું નામ સવિતાબેન છે વાહ વાહ જો આ પણ પાતરું હોય છે હા શું વાત છે કોઈ સાથી મહારાજ કે કોઈ હોય એને ખપ હોય તો ઈ લાભ મળે ઈ આ બધું સાચી થકી જ તો વ્યાર થઈ જાય બરાબર આપણને બાકી અમારથી કઈ ન થાય તમારે જેટલું અમે ન કરીએ ના ના ધન્યવાદ સાતજી છે ને એટલું અમારા ગિરનાર ની અંદર સાતજી એટલું બધું કરે છે એમ મતલબ મારા સાતજી ગરીબો ને એટલું દે અને અમારા ગિરનાર માં ન હોય ને તો ઘણા એમ કે બા ગિરનારી કેમ હજી નથી દેખાડા ગિરનારી કેમ નથી દેખાડા એને બધા ગિરનારી કે આજે એમ વલ્લભ ના નહીં દર્શન નહીં પણ એ 2 દી જાત્રા નતા કરવાના એ ઓલું દીક્ષા હતી ને દીક્ષા હતી એટલે